ગલ વિનાશની પણ કમલાસની સકળ વિષ હતી હંસવાહિની મોય દુર્ગા તે જય સુમન મળ્યાકાશ પાતાળ ઘર અંબર નાગસુર નર પાયન में दिग्पाल दिगंबर नाटही डूंगर सातही शायर तेण समय नवनाथ अने नर 64 नारिये अने हाथ प्रसारिये ते हरी रवराय रवचिये जग प्रमसिये वकड़ वेसिये ईश्वरी ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतम ए जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने दिग्पाल डाकला माળી વગાડ્યા પ્રહરોળ પણ તે દીધા બળિયાળી ધૂણતી એ તો હાલી રમવાયો પણ મોઢા પણ તેની ધરતીએ ધામણ જરે અને ઓલી વાદળીએ વરસાદ. આજના લોક ડાયરામાં સૌ લોક આ પધાર્યા છો. સૌરાષ્ટ્રની ધરતીની તો શું વાત કરી. ઈ સૌરાષ્ટ્રની ધરતીમાં જ્યારે દુકાળ પડ્યો પણ ગાયે મકોડા ભરખિયા અને સ્ત્રી જે ભરખ્યાય બાલ પણ વળવેલો લાખા ફૂલના તારા દેશમાં પડ્યો દુકાળ. પણ કેવો દુકાળ પડ્યો કે મેલ પડ્યો છે પણ નોતરો હુકુમ મહારાજનો લાગે પડ્યો જુગને જમાનો વાજનો ઘડી ક્રોડી અને રેટ વિશે કર્યો પ્રાતીય પોજલી હાથ કાંટા ફેરો ઓખો ગળો એને ચડાવ્યો ઉરમાં ગયો હાલારને આવતા પૂરમાં રે કૃષ્ણ ન દીધો રૂજવાને બેકારી હાલી ગયો મલકને ભૂંજવા મનસ્તર પડે જમ જળવીના માછલી પી ગયો રુધિરને આગલી પાછલી એમ કામું કામું પિતળ ધાતનો રેકલી કમરમાં લંગોટી હાથમાં કાછલી અને ધરા પર રહ્યો નહીં કોઈ કેનો ધણી. અને કેવા મર્દો બધાય છે કે લીંબુ દોદો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ઝટકતા ઈ ઊંધે દડ હાલતા ક્યાંય ન અટકતા એવા મર્દો ભૂંડે હાલ થયા આજ દેશમાં ભટકતા. એવો દુકાળ પડ્યો. અને દેવાનંદ ભેળા નામનો ચારણ એક પછી એક પોતાની ભેંસું છે મેયું છે એ કાળના જડબામાં હોમા મંડાણી અને પોતાની પત્નીએ આવી દેવાનંદ ભેળાને કીધું કે સાંભળું શું કે આપણા પંડના છોરડા જેવી વાલી મેયું છે એ કાળના જડબામાં હોમાય છે પણ કેવી ભેંસું કે ભલ ભાલકી ભૂગર ગુનલ દાણમાં રાણસું હુલર બાપુડીયું બહરોય લીલોડા સુદેત્ર વાતના વાગત રજસું વાહણીયું એમાં આચરણ ફાટનું ડાણ ધરા આડ માખણ માસીએ જો ઉતરે એવી અડાભીડ ચારણ જીયલ આંગણ કુંડીયું થાટ ઝપાટ કરે જીએ કુંડીયું થાટ ઝપાટ કરે એવી ભેંસું કાળના જડબામાં હોમા મંડાણી અને કીધું કે સાંભળું તમે છે ને તમારા બેનના દેશમાં જાઓ અને જો થોડી ઘણી મદદ કરે ને તો આપણી મેયું બચી જાય અને દુકાળ આપણો ઉતરી જાય. કે અરે ગાંડી તને ખબર નથી બેનને દેવાનું ન હોય બેન પાસેથી લેવાનું ન હોય બેનને તો દેવાનું હોય. કયા મોઢે લાંબો હાથ કરીને માંગવા માટે જાઓ મારથી ન લાંબો હાથ કરી શકે કે તમે મારી વાત નથી સમજતા. અત્યારે લઈ આવો પછી દુકાળ ઉતરે એટલે આમું 10 ગણું કરીને દેજો પણ તમે જાઓ. અને ના છૂટકે ચારણે ઘોડીની માથે સવાર થયો પણ પીરાણી દાદણ ઘરે રમણ માણકી પટ્ટી નવરાળી હિરાળી વળી મૂંગી ફૂલ માલ બોદલી માછલી રેડી સિંગાડી છોગાડી પેરી છપાર વાંગલી સેન્ટ ચાંદી ચમડ ઢાલ
ઈ દાવડી ભૂતળી રેશમ કેસર મુગટને મૂલી લખી વાંદરીને લાલ ઘટાને જમાત મની રમી હરિણીને લાશ મોગા મૂળ વાળી દેવા તારા સોર થારા કરું ગાવલા એવી સૌરાષ્ટ્રની 36 માંથી કોઈ એક પ્રકારની ઘોડીની માથે સવાર થઈ અને થંભ દેવળ દિશા પગ માંડે થોડા છાતી વાગ ઢાલથી ચોડા ઈ ખટ કિસાને થયેલ નફરા અને ધ્રુબા ધણી સમાપે ઘોડા ઈ વેટ કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે ઈ વીર પાવા બેટાને ન આલે એને આલણ હરો મોજમાં આવે અને ઘોડી થઈ વેતી અને બેનનું ગામનું પાદર આવ્યું બનેલી ઊંચા પ્રથારના મકાન અને ઈંડળા ખાતે હિચકે છે અને આમ જોયું કે મારો સાળો દેવાનંદ આવે છે નક્કી એના દેશમાં દુકાળ છે કંઈક માંગવા માટે આવતો હોય છે ઘણી વખત વરસાદનો દુકાળ પડે ને ત્યારે માણસના હૈયામાં હેતને દુકાળ પડી જતા હોય છે સગા સ્નેહીઓ મોઢા હટાડવા માટે એટલે એને થયું કે મારો હાડો આવે છે નક્કી માંગવા માટે આવતો હોય છે એટલે પોતાના આ સાડાને જોઈ પોતે ઘરમાં વયો ગયો અને પોતાની પત્નીને બોલાવી કીધું કે સાંભળું કે શું તારો ભાઈ દેવાનંદ આવે છે અને જોજે હો એને કહેતી નહીં હું પાછલા બારણેથી નીકળી જાઉં છું એને મોહમન ન દેતી એને આવકારો ન દેતી અને પોતાની નજર સામે પોતાના બનેવીને ઘરમાં જાતો જોયો અને આમ પીડા ઉપડી અંદરથી પગેથી માથેથી ગ્રેમેટે ઝાડ ગઈ અને પછી નક્કી કરી લીધું કે હવે ત્યાં જવાય નહીં તુલસીદાસનો દુહો છે ને આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને તુલસી વાહન જાય ભલે ને કંચન ભરે ને પછી કીધું હવે જવાય નહીં પણ નહીં જાવ તો બેનને દુઃખ લાગશે એટલે ના છૂટકે જવા સિવાય છૂટકો નથી અને ત્યાં ગયો અને બેને પોતાના ઓવાણે લીધા મારો માડી જાયો આવ્યો મારો જવતલી આવ્યો મારો ભૈલો આવ્યો ભાઈ ઘોડીનું પલાણ સાંભળો કે ના બાપ હવે મારે તો આગળ જ જવું છે થોડું મોડું થાય છે આ તો અહીંથી નીકળો તો કીધું લાવો બેનના ઘરે ખબર અંદર પૂછતો જાવ સુખી તો છો ને અને ત્યાંથી ભાઈ ઘોડલી વેતી મૂકી અને મંડ્યો જોગમાઈને યાદ કરવા કે એ નવલા ઘોડિયાની આ દિવસો દેખાડવા હતા તારે અરજ કરા સાંભળે નામ શક્તિ હવે ગરજ મુજ પડી છે એક ગાડી અઠેમાં ગાવજે રૂપતું આવડા દેવિયા વડેરી દેવ દાઢી જયપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કર પીઠ દેવી મનોરથ મહારા પૂર્ણ કર માવડી સદેવા મેચક ઘણી સેવી થાણ દે સણોક મે થાપણો થારો મારો વસીલો તુજ માતા અરે ભેર કર સેવગા હવે તું ભુજાડી અને પિસાડી જાણતી સરવ માતા લોબડી શિશુરા ઉપરે રખીએ હાથ મે ડમરુ આવ્યો હાલી જણક કે વિછિયા પાવ મે જાંજરા વડાલી માથુઆ માથ કાઢી હવે ડણક તો કેહરી ચડે ને દાઢાડી અરે ડણક તો કેહરી ચડે ને દાઢાડી જાયસુ સહાયતા કરે ચંડી ઈ ભણેલે કુંડળા કાન મે ભવાની જડેલે હારલો તેજ ઝુંડી ડમરોડ ભૂપલા જગાડે જજાડી માયાડી ભેડીઓ ઓઢ માથે અને વાદળા ઢોલ રણ તુર તું વગાડે સજા સજાડે જોગણી સરવ એ 9 લાખ લોબડિયાની 9 લાખ લોબડિયાને યાદ કરી અને દીકરો વાડીએથી ઘરે આવ્યો પોતાની માને રોતી જોઈ કે માં શું કામ રોવસ કે બેટા આજે તારો મામો આવ્યો તો પણ તારો મામો તારા બાપને મુઠ્ઠી જાય મોંઘો પડ્યો તારો મામો તારા બાપને મુઠ્ઠી જાય મોંઘો પડ્યો એટલે દીકરો મેડો ઠપકો દેવા કે બાપા શું કરવું છે આને કાળ વયો જશે પણ કેણી રહી જશે આ શું કરવું છે આ બધી સંપત્તિને અને બાપને ટૂંકમાં વાત કહું બાપને ભૂલ સમજાણી અને પોતાના દીકરાને કીધું કે તારો મામો છે એ કેસરની માથે સવાર છે ને આપણી પાસે માંગલી ઘોડી છે એને પલ્લો નહીં કાપવા દે તારા મામાને પાછો બોલે જો 10 દુકાળ ઉતરે એટલા રૂપિયા અનાજ ને ઘાસ ચારો ન આપો તો હું ચારણ નહીં અને પાછળ કરી ઘોડી વેચી પણ ફરડ ચકલા જો ચમકંત વેગ વાદળ જો પૂરા ગર્દન માનવ મોર સંગ મે શોભે સુરા કનક વરણ આ વરણ એક બા બેન અધૂરા ઈ પવન તસુ જો પીઠ લે તુજુ ઠેક લંદુરા બલ દેવ અસલ એવા બિરદ બીજ સ્વામી સંગે મરે ઈ ગભરાય અગ ઘોડા ઘણા પણ દર પાછો ડગ ન કરે એવી ઘોડીની માથે સવાર થયો તો મામા અને પાછળથી આકલા કરતો જાય કે એ મામા પાછો વળ મારો બાપ આવી ગયો એ મામા પાછો વળ મારો બાપ આવી ગયો આ બાજુ ચારણે જોગમાઈને યાદ કરીને આપમાં ગાયની ખરી જેવી વાદળી ચડી આપમાં અને તેથી ચારણને આપમાં વાદળી નહોતી દેખાતી પણ જોગમાએ દેખાણી હતી કે માડીને તો કાળી રે વાદળીનું પહેર્યું કાપડું અને માડી તારા હિયેથી એવ છૂટી અમૃત ધારા એ ભેડિયાની તોડા ભામણા વીજળીનો કડાકો થયો સોમ કડાક રડળ છમ જે વીજળીનો કડાકો થયો અને આપમાંથી ઠમ ઠમ
થમ મેઘના ફરા માંડ્યા પડવા જાકી જરો કન મેચટ ચાંદની પાયું ધમક ધમક ધરે ત્યાં તો ઓરી ભજી બધ રાન બિલોકિત મેઘ જમક જમક ધરે પછી મોરનો સ્વર સુને અખી આંજલ બુંદ ઠમક ઠમક કરે તેની સાદર લાગ સહેલન કે અર ચમક ચમક પરે આયા જાકી જરો કન મેચટ ચાંદની પાયું ધમક ધમક ધરે અને આપમાંથી વરસાદ વરવા માંડ્યો ભાણે જે છેલ્લો આગલો કર્યો કે એ મામા પાછો વેડ મારો બાપ આવી ગયો અને પાછું જોયા વિના મામાએ એટલું કીધું કે ભાણુભા તમારો બાપ આવી ગયો હોય ને તો હવે મારો બાપ આવી ગયો છે હવે તારા બાપની મારે જરૂર નથી એટલે માતાજી મદદ કરે તો આવી રીતના કરે અને એટલા માટે કહેવાય છે કે મોઢા ફાડીને માવડી જેદી છોરું ના દે સાથ પછી ધરતીએ ગાવણ જરે અને વાદળીએ વરસાદ એ અંધારા કરો જો ગુના ઉદરા માડી તારા બાળક ભેગા ના થાય કોણ ગંજવાળા નિર્વાદના હે જોને પાતરી દેને હોન ભાઈ ભાઈ વાત કરી કે સોરઠની ધરતીમાં આવા મહાન પુરુષો જગ્યા આવી હોય ઇતિહાસ પણ સોરઠની નહીં સમગ્ર ભારતની ભૂમિમાં એટલા બધા ઇતિહાસ છે એટલા બધા સુરવીરો થઈ ગયા એની વાતો કરી તો આપણે પાસે તો સમય ન રહી કે વાતો ખૂટે નહીં અટળો ખજાનો પડ્યો એમાં એક મહાભારતનો યુદ્ધ એની મને વાત આવે છે કે કોના ભેગું બેહવું કોનું એટલું ખાવું એ આ વાતમાંથી ખબર પડશે ગમે એનું એટલું ન ખબર ગમે તેનો એટલું માવો ન ખવાય નકર એમાં ઘણું ફેર પડે એમાં વાતમાં ખબર પડશે તમને મહાભારતનું યુદ્ધ થવાનું છે એની 2-3 દી પહેલા બધા કંસને બંધાણા છે એક બાજુ પાંડવોનું મેદાન ની બાજુ નંદુ બંધાણા એક બાજુ કૌરવો એના મેદાનો બેઠા છે અડધી રાત થઈ ને દુર્યોધનને અહક ભોયડો અડધી રાત ઊભા કરે ને અહક કહેવાય દુર્યોધન ઊભો થયો ધીરો ધીરો આટા મારતો તેના તંબુ બારે યાદ આવ્યું કે સહદેવ એને કે દિવ્ય દ્રષ્ટિ એને પૂછી લઉં હું કે હકીકત ધીમે જઈને સહદેવનો તંબુ લીધો ગયો જે મને આવો હોય બેઠો હું કે ભાઈ બેન મજામાં યુદ્ધ તો થવાનું છે ને દુર્યોધન સહદેવ ખાવાનું છે તારું પણ હતી તો યુદ્ધ તો કરવું પડશે પછી સહદેવે કીધું કે ઉપાડો લેવો લીધો છે તો યુદ્ધ તો કરવો જ પડશે કે તો દુર્યોધન કે વાત તો હાચી યુદ્ધ તો થવાનું છે પણ અને કે દિવ્ય દ્રષ્ટિ છે કે તું કે નહીં કે હું થવાનું છે કે કેવી રીતે બધું પૂછે તને જોઈ કે હાવ કે ઉપાડ્યો પછી હોય તો આવે કે ઉપાડ્યો બોલવાનું છે વધવાનું કોઈ નથી કે જોને જરા કે લિસ્ટમાં કે મારું નામ છે કે તારા આટલું છે કે બધી કથા મંડાણી છે તારું તો નામ હોય ને તું થોડો કે બની જાય તારો તો કોઈ ફૂટાય એમ મોતાનું બહુ ટાઈમ છે પછી છેલ્લે તારું થાય કે પાછું દુર્યોધનની મોતી મુજાણી હવે કયો રસ્તો લેવાનો અને દુર્યોધને કીધું કે એવો કાંઈ ઉપાય કરો કે હું બચી જાઉં સહદેવ કે ના એવો કાંઈ ઉપાય નહીં મળે કાંઈક તો એવો રસ્તો હશે ને કે હું બચી જાઉં કે જો ભીષ્મ પિતા તારી રક્ષા કરે ને તો કદાચ તું બચ બાકી કે શક્ય નથી દુર્યોધન કે ભીષ્મ પિતા મારી રક્ષા કરે કરો પોતાના ઉપર શંકા છે ને એને દુર્યોધન કે એ પોતાના ઉપર ભરોસો નતો ફેરા ઉભા થાય ને કે અમારી રક્ષા કરે તો સહદેવ એની વાત કે નાના કાંઈ થોડી રક્ષા કરે કે નાના કાંઈ તો રસ્તો હોય છે ને કે ભીષ્મ પિતા મારી રક્ષા કરે એવું કંઈ કરવું હોય તો સહદેવ કે નીચમાં નીચ માણસ એટલું જો કદાચ ભીષ્મ પિતા ખાય અને એની મતિ ભ્રષ્ટ થાય તો તારી રક્ષા કરે બાકી કે તારી રક્ષા ન કરે દુર્યોધન કે એવો નીચ માણસ કોણ તો સહદેવ કે તું ને તારો મામો સરખું નહીં અમારાથી નીચ બીજું કોણ હોય કે તો કંઈક કરીએ કે ત્યાંથી વિયો કે યુધિષ્ઠિર દુર્યોધન બીજે દી સવારે બધાને જમવા બોલાવ્યા ભીષ્મ પિતાને બોલાવ્યા આ બાજુથી તારા સામે મારા સામે કઈ બે ઘોડિયા મૂક્યા ને થાળીમાં બેઠા કરી ભીષ્મ પિતા બરાબર ઘોડિયો લઈ દ્વારકાના નાથને આમ કરી ચડાવી દીધો આ તો મુજાણા કે હવે શું કરવું હોય કે આની તો દ્વારકાના નાથને ચડાવી દીધો હવે તો કઈ થાય નહીં આ મનમાં જોઈને કહે કે હવે રસ્તો કે લેવાનો મનમાં હવે તો કે કાયદેસરનો એટલો કરીને ખવડાવીને તો ભેગું થાય બાકી ન થાય આ બાજુ સકુની વાતે ચડાવે દુર્યોધન એટલું કરીને નાખી દીધું આ બાજુ દુર્યોધન વાતે ચડાવે સકુની એટલું કરીને નાખી દીધું બરાબર કરીને આમ ઘોડે લીધો આમ કઈ મતી સળાળ કરતા ફળા કરતા મૂળના ગાતા ચડાવ્યા ભાઈ પછી બોલ્યો હું કહું ડાયરો હું કે દુર્યોધનની રક્ષા કરું તો થોડો કોઈ કે એને મારી શકે તારે દુર્યોધનને સકુની ભાઈ વળગાણા હવે વાંધો નથી આ બાજુ કૃષ્ણ ભગવાનની આંખ ચમકી આ ખોટું થાય છે એટલે કૃષ્ણ ભગવાન મુજાણા હવે રસ્તો કે એટલે મુજે એટલે સીધી માં યાદ આવે મોઢે બોલું
કેરી બધા નથી મને કડવી લાગે કાગડા. અને ભાઈ આ શારદાનું સમરણ થયું. શારદા આવી, શારદા મને કીધું કે આવી રીતના છે કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે કે ભીષ્મ પિતાની બુદ્ધિ પાછી ફેરવો ન કરી કે આ તો એ કે ખોટું થઈ ગયા છે. શારદાએ કીધું કે ગંગા પુત્ર ભીષ્મ છે એની બુદ્ધિ થોડી મારાથી ભ્રષ્ટ થાય. તું કહેતો તો તારી આખી સેનાની બુદ્ધિ ભ્રષ્ટ કરું, સમગ્ર બ્રહ્માંડની બુદ્ધિ ભ્રષ્ટ કરવો પડી. ગંગા પુત્ર ભીષ્મ છે એની બુદ્ધિ ભ્રષ્ટ ન થાય. કારણ કે કાંઈ વાંધો નહીં, એની ન થાય ને. એના ભેગા બીજા જમવા બેઠા ને જરૂરી એ બધાને ભ્રષ્ટ કરો. આ બધા જેવા જમવા બેઠા હતા એમને કે બધા બોલો બેઠું હું કહું ડાયરો અમે કે થોડી દુર્યોધનની ખીચડી ખાવા આવ્યા છે, અમે હું રક્ષા ન કરી શકીએ કે અમે રક્ષા કરશું. આ બોલો બોલ્યો વિષ્ણુ કીધા આ તમે નથી બોલતા, આ મારો કાઢ્યો ઠાકર બોલે છે, આ તમે ન બોલો કે કાંઈ વાંધો નહીં કે 10 દી મારા 8 દી તમારા. તારા દુર્યોધન કે હું થોડો માઈક આવ્યો છું કે અડધો દી મને આપો કે કાંઈ વાંધો નહીં. એ પાછું યુદ્ધ થયો અને એ પ્રમાણે ખબર પડે કે કોઈનું હેઠું ખાવાથી કેટલું ફેર પડે એમ. ગમે તે માણસનું હેઠું ન ખવાય નકર મતિ ભ્રષ્ટ થઈ જાય એમાં. અને પાછું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં જેમ હોય એમ ધર્મ જીતે અધર કોઈ લીધે નહીં. આપણા ધર્મને પાળવા માટે કેવા કેવા પ્રયાસો કરવામાં આવે છે એ આપણને ખબર છે. વિદેશની અંદર વિદ્યાર્થીઓની ભરેલી બસ જતી હતી, એમાં ડ્રાઈવરે ચાવી બંધ કરી નાખી. પછી આપણા અહીંયા ભારતના વિદ્યાર્થીઓ હતા. પછી કે તમે તમારા હનુમાન દાદાને યાદ કરો કે બસ ઉપડી જાય. ઓલે બસ આવી બંધ કરી નાખી હતી. ત્યાં બિચારા નાના ભૂલકા હોય કે હનુમાન દાદાને ચાલી શકાય. પછી એટલે સ્લેપ મારી કે જો હોય કે તમારા હનુમાન દાદા સેજની ગાડી નતું પડતી ગઈ. પછી બીજા કે તમારી માતાજીને યાદ કરો. કદાચ બિચારા માતાજીને યાદ કરી. ફરી સ્લેપ મારી ગાડી નતું. હવે એક કામ કરો કે ઈસુ પિતાને યાદ કરો તો એવા યાદ કર્યા ને સ્લેપ મારી ચાવી ચાલુ કરી. જો એક ઈસુ પિતા સાચા છે, બાકી કોઈ છે જ નહીં. આવી રીતના આપણા ધર્મને પાળવામાં આવે. આપણે કોઈ ધર્મની જો નથી કહેતા, પણ બધાય ધર્મને સરખા માનવામાં આવે એ આપણો દેશ છે. એવો યુદ્ધમાં કર્ણ છે ભાઈ, એ જેથી આમ યુદ્ધમાં 4 દિનો ભૂખો હાવ જ હોય અને માન એનો શિકાર દેખાણો હોય એ જ રીતે હાલ્યો હતો. પાંજા નાખ તો વ્યાકો સહી નાલા મોતો ગાળો જાડો દાડો હાલીઓ દેતા ડુંગરા ડાણકી યાદી ક્રોધ વાળો કોકો વાળો ડાળે નસા લોટ ડાળો કરતો હુંકાર ઊંડે બાર વિકરાળ કાળજો તો ગાળદાર લાગને હોય તો કદી ખાઈ ને યકાય છેતરો પેતરો બાદી કરે ને શિકાર કોઈ દી. એવી રીતના કરણ હાલ્યો હતો. તો કરણને મારવા માટે નીતિ કરવી પડી. કરણની પાસે હતો વિજય ધનુષ, સ્વયં બ્રહ્માએ બનાવી દીધું હતું. એની પાસે ધનુષ એટલે કોઈ જ રહ્યો નથી સમગ્ર બ્રહ્માંડને હરાવી શકે. એ કરણ દામી રહ્યો મોટો. એક વખતની વાત છે, ઋષિ મુનિઓ છે એને યજ્ઞ કરવો હતો. ફૂલ વરસાદ મનાણો જેડે કે સાડી વાદળા ગાળા તોડે કેમર સોપે દસ્યો ધારાથી માથે ઉતર્યા ધરા દીવરા મોરલા માથે હરી મનાણી ગાડીયા ધારામાં રજે મનને કા બાળ તો બ્રહ્મચડા ઈરવાળા પડતાળા પાણીવાળા હાથી હોડ વાળા ગાળા મનાણા હિલોડ નગાવાળા ધકે ગાળા નદીનાળા ફાડી નાખી યાળ માથે જળ જળા ફેલિયા હાથોડા હોંદાવાળા કાયવાળા ખરીદા દોરમાં હાલે પાણીવાળા ગાળે ગાળા એક તરા બાળ લોટરા ઘુંગવા જાણે સાગરા મંડપે હાલે જોય તો ચાર બાંધી માણા ધરાકા છે આમ આવની હારકી ઘાટે ઘાટે એક વાર કાકો હોટા હોટા લોટા હોટા એ ઋષિ મુનિઓ છે સૌથી પહેલા જાય કૌરવો પાસે કે અમારે યજ્ઞ કરવો છે, થોડાક લાકડા આપો નહીં કે ભરો છે કે દુર્યોધન કે આપીએ 100% પણ આ બધું જોવો તો ખરો બધું પલળી ગયું, એક લાકડું કરું નથી આપીએ કે તમને નાના કરતા દુર્યોધન શું દઉં એમાં નાની પણ છે નહીં કે શું કરવું. ઋષિ મુનિ યાદ કે પાંડવો પણ અર્જુનને એને જેમ કીધું કે લાકડા આપો ને કે અમારે યજ્ઞ કરવો છે. અર્જુન કહે કે આ બધું કે આ બેહાણ પડ્યું છે આમાં કેમ તમને દેવું કે એક લાકડું એમાં કરું ન નીકળે. પછી કર્ણ પાસે ગયા ને કર્ણ જેવો દામી હવાની પહેલી કિરણ ખાભા મંડળમાંથી આમ કહીને ધરતીની માથે પડે ને કર્ણનો પોર કહેવાય. કર્ણ હવારના પોરમાં દાન કરતો એટલે કર્ણનો પોર કહેવામાં આવે છે. કર્ણને જેમ કીધું કે આવી રીતના યજ્ઞ કરવાનો છે લાકડા લઈ છે. કર્ણ કે કાંઈ વાંધો નહીં, સૈનિકો હુકમ કર્યો આપણે જે અશ્વશાળા છે ને એના લાકડા છે ને એમાંથી નરિયા છે નીચેના લાકડા કોરા છે કાઢીને લઈ ગયો. તાણે યાદ આવવું જોઈએ. પછી તો ખબર પડી આવી રીતના કર્ણ કીધો છે પાંડવોને કરો કે દેવા તો અમારે હતા પણ તાણે કે યાદ ન આવ્યું અમને. તાણે યાદ આવવું જરૂરી પાછું. એ દ્વારકા વાળો અર્જુનનો સાથી એના માટે કે ગોકુળિયું એમને ગમતું નથી. હરે રે વાલા જમના લાગે ખારી જે પણ મારા વાલા એ મારા વાલા હરવે હરે રે તને સિદ્ધને કરાવી દઉં સાંભળા. પડદા પે ધરણાય જીકિયા દનગા પે ધરણાય જીકિયાન વાદળ ચમકી જોનવીજ પણ મારા રુદાન પાછો હોરઠ આંબરો એ તા તો આવી સાડી બીજ
આબમાં નાટક માંડે અને વાદળી છે એ 8 મહિનાના વાયદા રાખી અને મેઘરાજાને વિનંતી કરે છે કે હવે તમે વરહો એમ. અને મોરની ઉપમા આપવામાં આવી છે અને એટલા માટે કહે છે આડી વાદળી તુને વિનવે બેગડી કનાજી રે રંગ મોરના. કાળી વાદળી તુને વિનવે બેગડી કનાજી રે રંગ મોરના. એ લાજ મારી સહેલીનો સાથ રે બેગડી કનાજી રે રંગ મોરના. એ લાજ મારી સહેલીનો સાથ રે બેગડી કનાજી રે રંગ મોરના. કે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. પીળા રે પીતાંબર પીળા રે પીતાંબર મારા મનડાને હેલા. અમારા કાળજ ગોયા રે કાનાને જોયા. એવા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા. ચાલ છે ઝટકાની તારી એના ઉપર જાઉં મારી. ચાલ છે ઝટકાની તારી. ચાલ છે ઝટકાની તારી એના ઉપર જાઉં મારી. અમારા મંડળા મોયા રે કાનાને જોયા. છૂટલો તારો હું મેરી ભલે ધાબુ જગ વેરી. છૂટલો તારો હું મેરી ભલે ધાબુ જગ વેરી. એવા યશોદાના લાડકવાયા રે કાનાને જોયા. યમુનાના પાણી ગયા રે કાનાને જોયા. ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં. ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં. એલે રીડા એલે રીડા હરડું યાદ મીરે આલા શેરમાં યરજાણિયા. જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી. જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી. એલે રીડા હરડું યાદ મીરે આલા શેરમાં યરજાણિયા. કે સયલ મોરી રે ચાંદાને પજવાડે સૂરજ કેરી ખૂબ છે રે રોલ. સયલ મોરી રે ચાંદાને પજવાડે સૂરજ કેરી ખૂબ છે રે રોલ. એ યુગ સે ગાય સાતમને સોમવારે યાઠમની મનરાતે રે રોલ. ઓઘો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના જીવની તો વાત જ નો થાય. ઓઘો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ નો થાય. ચરણો પકાળે જ્યાં સાગર ગંભીર. નિર્મળ જ્યાં ખળખળતા મોતી નાની. ને ચોટા કરનો ત્યાં ત્યાં પેલે રાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓઘો તો દુનિયા
આસપાસ નાટક કરતો હોય તો કવિ કાગ લડાવે कैसे सोम सम विशाल जटा झूठ चंद्र भाल रंग की तरंग बाल विमल नीर जाते ऐलो चंद्र लाल लाल चंद्र की थोड़ी भाल झूम सिंदूर गुलाल प्रगटी बरसाते दादियां दादियां गिदिगट दिला बाल रूद मधुर विष्णु कमर बाते
गणपति महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। पवन पुत्र हनुमान की जय।